ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ જેવી અત્યારે સ્થિતિ છે અને એ બધાની વચ્ચે ગઈકાલે જેટલા હુમલા થયા એટલે પહેલા પાકિસ્તાન તરફથી અલગ અલગ જગ્યાએ આપણા અલગ અલગ શહેરોમાં હુમલા કરવામાં આવ્યા, એના પછી આપણે સામે જવાબ આપતા હુમલા કર્યા, લાહોર, રાવલપિંડી અને ઇસ્લામાબાદમાં હુમલા થયા. આપણે બચ્યા કેવી રીતના? આપણી શક્તિ કઈ છે? આપણી શક્તિ માત્ર આપણું સૈન્ય નથી, આપણી પાસે જે શસ્ત્ર છે આપણી શક્તિ છે અને એનાથી આપણે જે 15 જગ્યાએ કાલે હુમલા થયા હતા, આગલી રાતે હુમલા થયા હતા, એમાં પણ બચ્યા હતા. એ શસ્ત્ર કયા છે, ક્યાંથી આવ્યા છે અને એ ભારતને બચાવવા માટે અને યુદ્ધની પરિસ્થિતિ થાય છે તો એ કેમ જરૂરી છે એની વિસ્તારથી વાત કરવી છે. ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂર કેમ પાડવામાં આવ્યું, કઈ રીતના, અને એમાં સૌથી મોટો રોલ હોય એ શસ્ત્રોનો છે. મિસાઇલ હોય અલગ અલગ દેશ પાસેથી આપણે જે લીધી છે એની વિસ્તારથી વાત કરવી છે. પાર્થ, સૌથી પહેલા કાલે જે હુમલા થયા એમાં કયા મિસાઇલ યુઝ કરવામાં આવ્યા, કયા શસ્ત્રો યુઝ કરવામાં આવ્યા? ટેકનિકલ માહિતી દર્શકોને આપવા માંગીશ કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે 2 શબ્દો આપ્યા છે, કાઇનેટિક અને નોન કાઇનેટિક. કાઇનેટિક એટલે જેમાં આપણે મિસાઇલ જે પાકિસ્તાને છોડી એની સામે આપણે મિસાઇલ છોડીને એને તોડી પાડી, અને નોન કાઇનેટિક એટલે જેમાં આપણે જામર્સ અને એન્ટી ડ્રોન નેટનો ઉપયોગ કર્યો. એટલે આવે એની પહેલા જ આપણને આપણા રડારમાં આવે તો ન્યુટ્રલાઇઝ થઈ જાય. હવે દર્શકોને મારે સમજાવવું છે કે આપણી જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે, આમ તો મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ના કહેવાય, ડિફેન્સ સિસ્ટમ કે જે એરક્રાફ્ટ એટલે પ્લેનથી પણ સુરક્ષા કરે છે, ડ્રોનથી પણ સુરક્ષા કરે છે, મિસાઇલથી પણ સુરક્ષા કરે છે. તો કઈ રીતે એક કામ કરે છે અને કેટલા સ્ટેજમાં કામ કરે છે તે સમજાવવું છે. તો પહેલા તો એક ઉદાહરણ રૂપે આપણો હીરો છે ને, આને સુદર્શન ચક્ર છે આપણું, જેણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. IS-400 છે જે કાલથી ખૂબ ચર્ચામાં છે ને એનો વિસ્તારથી વિડીયો પણ અમે બનાવેલો છે, પણ કાલે કેવી રીતનાનો ઉપયોગ થાય? પહેલું તો કોઈ પણ ડિફેન્સ સિસ્ટમ પહેલા તો એને મિસાઇલ છે, એરક્રાફ્ટ છે, ડ્રોન છે, એને ડિટેક્ટ કરે છે. આ ડિટેક્શન 2 રીતે થાય છે, એક રડારની મદદથી અને એક સેટેલાઇટની મદદથી. સેટેલાઇટ તો અવકાશમાં હોય છે. સેટેલાઇટનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે એ લોકો ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છોડે છે, બરાબર? આ રીતે ડિટેક્શન થાય છે. બીજું સૌથી મોટું કામ, મહત્વનું કામ છે ટ્રેકિંગ. એ લોકોએ મિસાઇલ, ડ્રોન તો છોડ્યું, તેને હવે ટ્રેક કેમનું કરવાનું? તો ટ્રેકિંગ આપણે રડાર અને અન્ય ઇન્ફ્રારેડ કેમેરા સાથે જ લેસર રેન્જ ફાઇન્ડરનો ઉપયોગ કરીએ છીએ. આ બધામાં તો આપને જણાવી દઉં દર્શક મિત્રો કે ટ્રેકિંગ મહત્વનું છે. ટ્રેકિંગમાં ગમે ત્યારે ફ્રેન્ડલી મિસાઇલ કે ફ્રેન્ડલી પ્લેન પણ ટ્રેક થઈ શકે છે. અને ત્રીજું સ્ટેજ છે ઇન્ટરસેપ્ટ. ડિટેક્ટ કર્યા, ટ્રેક કર્યા અને હવે ઇન્ટરસેપ્ટ કરો, અહીંથી મારો કરો અને એમની મિસાઇલ છે, એમને ડ્રોન છે, એમને એરક્રાફ્ટને હવામાં જ ન્યુટ્રલાઇઝ કરો, નાશ કરો. અને આર્મી એને CCC કહે છે. CCC એટલે કમાન્ડ, કંટ્રોલ અને કમ્યુનિકેશન સિસ્ટમ. આ વસ્તુ છે. એટલે સિમ્પલ ભાષામાં સમજીએ તો ત્યાંથી આવેલા જેટલા પણ મિસાઇલ અને ડ્રોન હતા એને ડિટેક્ટ કરી અને પછી આ આપણો જે હીરો છે એને ત્યાં જ એને ન્યુટ્રલાઇઝ કરી દીધું અને આપણા દેશ સુધી પહોંચવા જ ના દીધું બેસિકલી. હવે શું છે આ? પહેલા તો આપણે વાત કરીએ કે કઈ સિસ્ટમ છે આપણી પાસે. તો પહેલું તો આપણે આ બરાક 8 MRSM આપણે લીધું છે. ઇઝજો આને 2 દેશોની કંપનીઓએ બનાવ્યું છે, ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી અને DRDO દ્વારા. એટલે આપણે આત્મનિર્ભરતાનું પ્રતીક છે. એનું પૂરું નામ છે બરાક 8 MRCM એટલે મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ. આનો ઉપયોગ કેવી રીતના થયો? આનો ઉપયોગ એ રીતે થયો કે એ લોકો જેવી મિસાઇલ કે ડ્રોન આપણી તરફ મોકલ્યા અને એના રડારમાં ડિટેક્ટ થયા અને પછી આ મિસાઇલોએ પણ એને હવામાં જ તોડી પાડી. એટલે આપણી તરફ કેઝ્યુઅલિટી ખૂબ જ ઓછી કે નહીવત થઈ છે. અને કારણ કે આપણું ડિફેન્સ એટલું સતર્ક હતું કે જેમ જ રડારમાં કંઈ આવ્યું એને ત્યાં જ નષ્ટ કરી દીધું. આ વસ્તુ છે. એના સિવાય કઈ મિસાઇલનો ઉપયોગ થયો છે? એના સિવાય છે આકાશ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. એ પણ મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે. આ તો આપણા પોતાના ઘરની છે, DRDO દ્વારા એને ડેવલપ કરવામાં આવી છે. આ વસ્તુ આપણે આત્મનિર્ભર બનાવેલી આ મિસાઇલ છે અને આને પણ સૌથી વધારે કાલે કામ કર્યું. સૌથી વધારે આને પણ કામ કર્યું છે. આપણે ભારત દેશને બચાવવામાં. તો ભારતે અન્ય 2 સિસ્ટમો પણ વાપરી છે. એક ઇન્ટિગ્રેટેડ કાઉન્ટર US અનમેન્ડ એરિયલ વ્હીકલ અને બીજી છે S-125 પિચોરા. S-125 પિચોરા આપણે 1961 થી ભારતમાં કાર્યરત છે અને USSR ના એન્જિનિયર એલેક્ઝાઈ ઇઝાવેવ દ્વારા એને વિકસાવવામાં આવી છે. દર્શક મિત્રો, આ છે S-125 પિચોરા, બરાબર. 1961 થી ભારતમાં કાર્યરત છે અને એને USSR પાસેથી લેવામાં આવી છે. તેને એન્જિનિયર એલેક્ઝાઈ ઇઝાવેવ દ્વારા એને વિકસાવવામાં આવી છે. આ વસ્તુ છે. હવે આ એક છેલ્લી મિસાઇલ છે દર્શક મિત્રો કે જેની મદદથી આપણે લાહોર, ઇસ્લામાબાદ અને રાવલપિંડી પર એટેક કર્યો છે. આ મિસાઇલનું નામ છે
હારોપ મિસાઇલ, બરાબર. હારોપ મિસાઇલની ખાસિયત એ છે કે તે બે ભૂમિકા તરીકે કામ કરે છે. ડ્રોન તરીકે કામ કરે છે અને મિસાઇલ તરીકે પણ કામ કરે છે. અને આને ઇઝરાયલની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી દ્વારા 1980ના દાયકામાં જ વિકસાવવામાં આવી હતી. અને તમને આમની ક્ષમતા વિશે કહીએ તો 9 કલાક સુધી હવામાં રહી શકે છે. અને બીજું આ લોઇટર મિસાઇલ છે, એટલે કે હવામાં ખૂબ લાંબો સમય સુધી સક્રિય રહે છે અને પછી ટાર્ગેટ પર તે વાર કરે છે. અને આ પહેલી વાર નથી કે ઇઝરાયેલે આપણને મદદ કરી હોય. 1999ના કારગિલ યુદ્ધ વખતે પણ ઇઝરાયેલે આપણને લેસર ગાઇડેડ મિસાઇલ આપી હતી, જે આપણે મિરાજ 2000માં ભરાવીને ટાઈગર હિલ પર ફતેહ આપણે હાસિલ કરી હતી. એટલે આ જે શક્તિઓ છે આપણી, એ શક્તિઓ મોટા ભાગના લોકોને ખબર નથી હોતી. માત્ર યુદ્ધ કરવાથી યુદ્ધ નથી લડાતા. યુદ્ધ લડવા માટે આપણી પાસે સૈન્યની શક્તિ હોવી જોઈએ, આપણી પાસે એ શસ્ત્રોની શક્તિ હોવી જોઈએ, અને એ બંને ભેગું થાય ત્યારે આપણે આપણા દુશ્મનથી બચી શકીએ છીએ. કાલે જે રીતના હુમલા થયા, લાહોરમાં હુમલા થયા, ઇસ્લામાબાદમાં હુમલા થયા, એ કઈ રીતના કર્યા ભારતે? ભારતે પહેલા તેની જે એર ડિફેન્સ સિસ્ટમ હતી, જે HQ-9 જે આપણે બધા જાણીએ છીએ, જે પાકિસ્તાનની તો નષ્ટ કરી નાખી, આત્મનિર્ભર એમની છે જ નહીં, ચાઇનાની છે, એ આપણે નષ્ટ કરી નાખી. અને સાથે બીજી અન્ય પણ જે સિસ્ટમો છે, એક એમના કામમાં આવી જ નથી. કાં તો ભારત એને તબાહ કરી નાખી, કાં તો એ ત્યાં ન્યુટ્રલાઇઝ થઈ ગઈ છે. આ વસ્તુ છે. અને આપણી જોડે તો આપણે અગાઉ જેમ જોયું કે આકાશ, બરાક, પિચોરા, S-400 આ જે મિસાઇલ સિસ્ટમો છે, એણે બહુ અભૂતપૂર્વ કામગીરી કરી છે. આ વસ્તુ છે. એટલે ખાલી સૈન્ય જ આપણા હીરો નથી, આ બધી મિસાઇલ અને જે શસ્ત્રની શક્તિ છે આપણા હીરો છે. અને જે રીતના બંને તરફથી યુદ્ધની શરૂઆતમાં જે કહેવાય કે યુદ્ધની શરૂઆતમાં જે થતું હોય કે બંને તરફથી હુમલા થાય છે, એવા હુમલા ગઈકાલથી થઈ ગયા છે. આજ સવારથી ભારત આખું બધા જ દેશો સાથે વાત પણ કરી છે, અને સાથે જ ભારતના જેટલા પણ રાજ્યો છે એ બધા એલર્ટ મોડમાં છે. આપણી પાસે શક્તિ છે, આપણી પાસે ક્ષમતા છે, આપણી પાસે આપણા એવા નાગરિકો છે જે એક છે, આપણી પાસે એવી સરકાર છે, આપણી પાસે એવું સૈન્ય દળ છે, બધા જ જે નેવી કહો કે પછી એરફોર્સ કહો, કારણ કે નેવી બી હવે એક્ટિવ છે, નેવી પણ કામ કરશે. એટલે ત્રણેય દળો જે છે એકદમ સશક્ત છે, જાતે લડી શકે એવા છે. યુદ્ધ ક્યારે ભારત પહેલ નથી કરવાનું, પણ જો યુદ્ધની સ્થિતિ આવી તો ભારત આપણને બચાવી શકશે આ શક્તિના કારણે.